કોફી યો માં બે માં કેક તો પૂછાતો જ નથી. તો પીવું કામ ગમે મને જો આ ખોટો પ્રશ્ન કર્યો તો 500 રૂપિયા પેનલ્ટી લખી કઈ બાબત નહીં મેં આપણે માફ કર્યા હતા એનું કેવું કઈ બાબત નથી આ સમાપ્ત અમે હાઈ ગઈ કી બસમાં છેલી અમારે સેટો જા બી હે તારાથી દીપા તારાથી તો બી હે રોવે આમાં જો પ્રીતિ આમાં જો પ્રીતિ જો હા આમાં જો દીપા ખાવા મેં લોટ હમારો એકલો બેંચ કોણ છે આ પછી કે હાલ ઠામ કોણ છે આ? ઠામ ને દી આ કોણ છે હારે દો ક્યાં કોણ છે હે કોણ છે જો આ કોણ છે આ કોણ છે પ્રીતિ હાલ જાય સ્માઈલ હાથ મૂકી દે બબુ જો સ્માઈલ એ સેટો જાની તું દીપા તારે બીએ ઓલો જાતી હાટ દીપા તારી હાહુરી ઢોકરા ભાવે હાટ એવું કાં કરું એવું કાં કરવાનું ક્યાં કરવાનું હેલો દેખાડો કોણ ખા 11 વાગ્યા ને હું શાંતિ ઉઠીને સીધું બકાલું લેવા આવ્યું ને મારા બાપો ને લખું ને ભાવેશ ને બધા વીમાર્ટમાં લુગડા લેવા ગયા અમે બકાલું લઈને જઈને આ લુગડા લેવા જાય અમારે થોડુંક લેવાનું હે કુર્તી ને એવું બધું અમે જાય હું આખડી લુગડા લેવા અટાણતા ઉઠે ને સીધી બકાલ લેવા આવ્યું આજ ટિફિનમાં રજા રાખી ફ્રી હે ત્યાં રોકાઈ ગયા હતા જાંજી મહી ઘેર કાલે હેંજી મેરામાંથી સીધા આવતા રહ્યા હતા ત્યાં રોકાઈ ગયા અહીંયા અમે ચોલી ભાડે રાખવા આવ્યા હમણાં જોયું કોઈ ગમે તો રાખ્યું નકર આગળ છે ચો ગાઈસ મસ્ત હે આ કેવી છે મીઠી મીઠી છે કેવી है सोडा કેવી છે मीठी मीठी है કેવી છે કેવી છે 4 વાગ્યા ને અમે ખાઈ પીએ ને બધા મહેમાન વયા ગયા ને હું લોકો ઘેર આવતા રહ્યા મારી મા અને મારા બાપા બે મંડળ ગયા ને અમારે ટિફિન બનાવવું એક દિન રજા રાખીએ ને ત્યાં તો એવું આરો થાય પછી ટિફિન બનાવતા તે કે એક દિન રજા ન રખાય એક દિન બ્રેક આવે ને એટલે પછી બર પડે એટલે એ પાછા ટિફિન બનાવવા હજે તો કાલુનું કામ બધું પેડું એ કરું માદણા ફાટિયામાં બધામાં કાલે બધું મેલેની મેળામાં વયા ગયા હતા ને મેળામાંથી સીધા મોહીન ઘેર વયા ગયા હતા તે ના રોકાઈ ગયા હતા તે અટાણે સેટ આવ્યા તે એ બધું કરવું પડીએ તે એવું કર્યું નહીં કરી એકલી હું તે બધું કરી ભાત વઘારે લીધા ને એ ડુંગળી બટેટાનું શાક વઘારવું 6:30 જેવું થયું આજ મારી માને તે બધું વહેલું કરવા માંડ્યા નકર થોડોક ટેકો દે મોડવા લાગે થોડુંક કરવા લાગે ને ભરવા લાગે ને ન વાર લાગે અને પછી ને તે વહેલું કરવા માંડ્યા 9:30 થયા ને બધું કામ મેં કરી લીધું ટિફિન મોકલી દીધા ઠામ કરી લીધા હંજવારી પોતા કરી લીધા ચોકડી સાફ કરી આવી ઠામ ઠેકાણા કરી લીધા દૂધનું કરી લીધું એટલું બધું કામ મેં એકલી કરી લીધું ને એવું લખવું આવે એટલે એ ખાવા બેહું પછી ખાઈને નવરા આજે વિડીયો નથી બન્યો કારણ કે કામ હતું થોડુંક મારે એટલે નથી બન્યો એટલે એવું ફૂલ વિડીયો કાલે બનાવી
આ જેટલામાં હલવી લેજો થોડાકમાં. લખું આવે ગો ગાઈસ. ગાઈસ ગાઈસ લખું લખું જો લખું આવી ગયો. હવે ખાવા બેસ્યું. એક પ્રશ્ન ખોટો પડે ને તો હો હું લખું ને મારા વિશે પ્રશ્ન પૂછી ને આપણે જોઈએ કે એ કેટલા હશે કે પેલો હે મારી ફેવરિટ ડીશ કઈ છે. જો બે પ્રકારની, એક ઘરનું ખાવાનું કયું ભાવે ને બહારનું ખાવાનું કયું ભાવે. ગમે એક ઘરમાં ખાવાનું કયું ભાવે ઘરનું ને બહારનું ખાવાનું કયું ભાવે. બહારનું પાણીપુરી. હા બીજું મને બે વસ્તુ ભાવે બહારમાં ફેવરિટ હે મારી. ઢોસા. હા એ હશે. ઘરમાં ઘરમાં ઘરનું ખાવાનું કામ ભાવે મતલબ કે માં પંજાબીમાં હતું ને ઘરનું 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 બનાવી દઉં. શાક ટીક રોટલો. ટીક ટીક શાક રોટલો. ટીક ટીક કીવાનું છે આ બટેટાનું. નહીં. 100 રૂપિયા યાદ રાખજો. 100 રૂપિયા. મને ભાવ ભલે સૌથી વધારે કામ ગમે શોપિંગ કરવી કે ઘેર રહેવું. શોપિંગ કરું. એ તો હેલો હતો મારો ફેવરિટ કલર. બ્લેક. नहीं પિંક. नहीं ગુલાબી. नहीं વ્હાઈટ. नहीं લાલ. નહીં. કલર. હા કલર. લીલો. વાઇન. વાઇન કલર. હા એ કેવો હોય? જો મને ડ્રેસ રહ્યો તો એ રેડમાં રહ્યું. એ રેડ નો કહેવાય વાઇન કહેવાય. પછી મને સવારે કેટલા વાગે ઉઠવું ગમે. મોડું મોડું. ચા ગમે કોફી ગમે. કોફી. એવું માં ચા. બે માંથી એક કહેવાય. તો પૂછાતો જ નથી. कैसा लगा मेरा मजाक? તો પીવું કામ ગમે મને. કામ પીવું? હા પીવું કામ ગમે. પીવામાં अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લોકો એટલી વાર જ ન હોય. પીવામાં થોડા. મિલ્કશેક. નહીં ખોટું. તો? 300 મને ભાવે જીરા સોડા. સોડા. હા પછી મને હું ખીજમાં હોય તો હું કામ કરું. વાત તું કઈ તું. 400 રૂપિયા. મારી એક બુરી આદત. બુરી તો એક ગઈ. झूठ बोल रहा है. 400 માપ. તૈયાર થવામાં કેટલો ટાઈમ લગાડે. 20 મિનિટ. હા પેલા કોણ તૈયાર થઈ જાય તું કેવું. અમારું ઉથમું હે બધા એમાં હે ને છોકરીઓ મોડી તૈયાર થાય ને છોકરા વહેલા તૈયાર થાય. હું વહેલી તૈયાર થાય ને લખું મોડો તૈયાર થાય. મારી સૌથી સારી વાત કઈ છે. બધે સારી જ લાગે મને. ના 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 એ નહીં હાલે. જલ્દી કરે. બધી સારી જ લાગે નહીં મને. નહીં 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 સૌથી સારી. સૌથી સારી જ બધી નહીં ના જલ્દી કરે આમાં વિડીયો લાંબો થઈ જાય. જો આ ખોટો પ્રશ્ન પડ્યો ને તો 500 રૂપિયા પેનલ્ટી લખીએ. કઈ બાબતમાં એ મેં આગળ માફ કર્યા તાર ત્યાં એનું કીધું કઈ બાબતના 400 માફ કર્યા કેવું પડે? નહીં 500 રૂપિયા પેનલ્ટી લખીએ. આ ખોટો પડ્યો ને તો એનું 3 ગણા. 2,000 years later. સપોર્ટિવ. પછી બોલે દીધું કામ પછીથી. હું કાઇન્ડ હાર્ટેડ હે હાર્ટેડ હે હું તો કાઇન્ડ હાર્ટ તો એ કેવું હતું ને કે કોમળ હૃદયની છે. माफ कीजिएगा मुझे बोलना नहीं आता 500 રૂપિયા. ઓકે. મારી સૌથી મોટી કમજોરી કઈ છે. સૌથી મોટી કમજોરી કમજોરી તો એક કઈ નથી ભાઈ. સ્ટ્રોંગ વુમેન છે.
600 રૂપિયા. જીવન કીક તો કેવું પડે ને, મને નથી લાગતી. હોય ને બધાયમાં કમજોરી હોય. મને મારું સપનું કામ છે સક્સેસફુલ થવું. કીમાં બધાને સક્સેસફુલ થતા હોય ને સક્સેસફુલ કીમાં હોય? ઘણી લાઈફમાં વાહ આગળ વધવું. વાહ બિઝનેસ વુમન. વાહ. હાલો અંતન 600 થયા હતા ને. પછી પૂરા દેવા પ્રશ્ન એટલે ઘડીમાં એટલા જ પ્રશ્ન એ મને કે યાદ નહોતા આવતા. આમાં એક પ્રશ્ન લિસ્ટ પૂરી થઈ ગઈ. એટલે આજ માટે એટલું જ. લાઈક શેર સબસ્ક્રાઈબ 600 1 મિનિટ 600 રૂપિયા લઈ લો. 600 રૂપિયા આવી ગયા ગાઈસ. 600 રૂપિયા હું જીતી ગઈ. આજનું મારું પ્રાઇસ તો હારી ગયું. આપણે એક દી પણ રાખ્યું કે હું લખું ને કેટલી ઓળખાણ, બરોબર. અને એમાં આપણે રાખ્યું કે હું જેટલા હાસા પ્રશ્નના જવાબ દા ને એના લખું મને 100 રૂપિયા આપી. હું સામે પાછો આપે તો હું હાસા દાઈને તો તારે જવાબ દેવા જોઈએ ને. તો ઈ મને કામ દીધું. તો કામ કીધું હાસા પીડાઈ મેં તને સવાસી હું હિસાબ. ના 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 તારે મને હું હાસા પડે ને એને 100 રૂપિયા દેવા. ઓકે. તો અમે જે તમે આ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો અમે પાછો બનાવશું. એમાં હું લખું ના વિશે જવાબ દઈ ને લોકો મને હાસા બોલી ને એના રૂપિયા દે. તો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. બાય. બાય ગુડ નાઇટ.